हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो छोकराओ, लास्ट टाइम આપણે 44 નો એ ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો હતો। લાસ્ટ ટાઈમ આપણે 44 નો એ ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો હતો। હવે આજે આપણે આ લેક્ચરની અંદર 44 નો બી ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું। 44 નો બી ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરવાના છે આજે આ લેક્ચરની અંદર। તો આ 44 ની અંદર જે બી ક્વેશ્ચન છે તે ઓકે। જો તમને આવા ટાઈપના દાખલા ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે અને મેં તમને ઘણા દાખલા આવા કરાવ્યા પણ છે આગળ, ઓકે। જેમાં તમને વેચાણના શું આપેલા છે છોકરાઓ, એકમ આપેલા છે અને પરિણામ, પરિણામ એટલે શું આવશે, નફો અથવા તો ખોટ, નફો અથવા તો ખોટ। હવે જો તમને જે માઇનસમાં આપેલી છે તે ખોટ છે અને જે પ્લસમાં છે તે શું છે, નફો છે, ઓકે। માઇનસમાં છે તે ખોટ છે અને પ્લસમાં છે તે નફો છે, ઓકે। હવે તમને આ બેની વચ્ચેનો જે ડિફરન્સ છે તે શોધવાનો છે, તફાવત। કારણ કે તમારે સૌથી પહેલાં આ ટાઈપનો દાખલો આવે ને, 2 વર્ષની માહિતી અલગ અલગ આપેલી હોય કે 2 મહિનાની માહિતી અલગ અલગ આપેલી હોય કે 2 દિવસની માહિતી જુદી જુદી આપેલી હોય, તો તમારે સૌથી પહેલાં એક જ કામ કરવાનું છે છોકરાઓ કે તમારે વેચાણ એકમ આપેલા હોય તો તમારે એક સૂત્ર મારવાનું છે ફાળાનું। ફાળો શું આવશે, નફામાં તફાવત, નફામાં તફાવત ભાગ્યા એકમમાં તફાવત, ઓકે। તો નફામાં શું તફાવત છે જરાક મને કહેશો? નફામાં તફાવત કેટલો છે, 60 અને 40। તમે જોશો 60 અને 40, તો 60,000 માઇનસમાં છે, 40,000 પ્લસમાં છે, તો આ બંને વચ્ચે તફાવત જોશો ને છોકરાઓ તો એડ થઈ જશે 1 લાખ રૂપિયા, બરાબર। કારણ કે 40,000નો સોરી 40,000નો નફો, ઓકે, 40,000નો નફો અને એમાંથી 60,000ની ખોટ, એટલે ખોટ તો માઇનસમાં છે, એ બંને વચ્ચેનો તફાવત શું, એટલે શું થાય, માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણો તફાવત કેટલો થશે, 1 લાખ। એટલે અહીંયા નફામાં તફાવત કેટલો થાય, 1 લાખ, બરાબર। અને એકમમાં તફાવત કેટલો છે છોકરાઓ, 4,000, 4,000 એકમનો તફાવત છે। એટલે કે 1 લાખ ભાગ્યા 4,000 કરીએ તો કેટલા આવશે, 25 રૂપિયા, ઓકે। 25 રૂપિયા આવશે, ઓકે, 25 રૂપિયા આવશે। આ એકમ દીઠ આવશે, એકમ દીઠ 25 રૂપિયા। એટલે કે તમારો ફાળો જે છે ને છોકરાઓ, એ એક એકમના કેટલા રૂપિયા છે, 25 રૂપિયા। ફાળો જે છે તે એક એકમના કેટલા રૂપિયા છે, 25 રૂપિયા છે, ઓકે। હવે તમારે દાખલામાં શું કરવાનું છે, તો જો દાખલામાં સ્થિર ખર્ચ શોધવા આપેલો છે તમને, કે સ્થિર ખર્ચ શોધો કે કેટલો સ્થિર ખર્ચ થાય છે, ઓકે। દાખલામાં તમારે શું શોધવાનું છે, સ્થિર ખર્ચ શોધવાનું છે, કે કેટલો સ્થિર ખર્ચ થાય છે એ શોધીને બતાવો। તો શું કરશો, દાખલામાં તમને સ્થિર ખર્ચ શોધવાનો છે, ઓકે। તો જો એક કામ કરો છોકરાઓ, તમે છે ને 2 રીતે શોધી શકો। જરૂરી વેચાણનું સૂત્ર મારો શું આવશે, સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો, બરાબર। આપણે આ પહેલું એક સૂત્ર માર્યું, બરાબર। તો વેચાણ એકમ, હવે આ બંનેમાંથી કોઈ પણ એકમનો ઉપયોગ કરી લો, જેમ કે 8,000, તમે 8,000નો ઉપયોગ કર્યો તો 8,000 પર નફો કેટલો થાય છે છોકરાઓ, 40,000। તો તમે શું કરશો, અહીંયા 8,000 એકમ વેચવાથી તમને નફો કેટલો થાય છે, 40,000, બરાબર। તો ફાળો તમને કેટલા આવ્યો, 25। તો અહીંયા તમને ખર્ચા કેટલા આપેલા છે, સ્થિર ખર્ચ, તે શોધવા પડશે, મળી જશે સ્થિર ખર્ચા। તો જો 25 સામે જાય તો તમે ફાળા સાથે ગુણાકાર થાય એટલે 8,000 × 25 એટલે કેટલા થઈ જાય, બોલ, 2 લાખ થશે, ઓકે। 2 લાખ રૂપિયા થશે તમારા। તો આ 2 લાખને, ઓકે, એમાંથી 40,000 શું થશે, બાદ, એટલે તમને અહીંયા મળશે સ્થિર ખર્ચા 1,60,000 સ્થિર ખર્ચા, ઓકે। તો આ થઈ ગયો તમારો કમ્પ્લીટ સ્થિર ખર્ચનો જવાબ, કમ્પ્લીટ। આગળ વધીએ, સમતુત બિંદુએ વેચાણ શોધો। ડાયરેક્ટ એમ જ કે તે સમતુત બિંદુ શોધી લો, બરાબર। સમતુત બિંદુએ વેચાણ એકમ, જો સમતુત બિંદુ એટલે શું છોકરાઓ, એક તો આવે સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે,
ફાળો આવશે, સ્થિર ખર્ચ ભાગ્યા શું આવશે? ફાળો. કારણ કે તમારે સમતુત બિંદુ એ લોકો શું કહે છે? જો એકમમાં શોધવાનું છે. શેમાં શોધવાનું છોકરાઓ? એકમમાં. એટલે સ્થિર ખર્ચ કેટલો છે તમારો? તો સ્થિર ખર્ચ છે 1,60,000 અને તમારો ફાળો કેટલો છે? 25 રૂપિયા. તો 1,60,000 ભાગ્યા 25 રૂપિયા એટલે કેટલો આવશે છોકરાઓ? 6400 એકમ આવશે. 6400 એકમ. અને છોકરાઓ જો મેં તમને આગળ પણ તમે બધા લેક્ચર અટેન્ડ કર્યા હોય તો મેં તમને એક બહુ સારો એવો પોઈન્ટ તમને સમજાવેલો કે તમને જ્યારે પણ દાખલામાં આ વસ્તુ તમે ધ્યાનથી સમજી લેજો. જો કોઈ પહેલી વખત વિડીયો જોતા હોય, બરાબર, લેક્ચર જોતા હોય તો તમે જો મેં તમને આગળ પણ સમજાવેલું છે કે જ્યારે પણ તમને એક વખત નફો આપી દે અને એક વખત ખોટ આપી દે, એક નફો અને એક ખોટ આપે, તો તમારું જે સમતુત બિંદુ છે ને તે 4,000 અને 8,000ની રેન્જમાં જ આવે. 4,000 અને 8,000, બરાબર. એક તરફ 4,000, એક તરફ 8,000, એની વચ્ચે જ કશે ને કશે કોઈ પણ સમતુત બિંદુ આવશે, બરાબર. તો જો અહીંયા 6,400 એકમ આવ્યા તે 4,000 અને તમારા 8,000ની વચ્ચે જ કશે આવે છે. ક્લિયર? 60,000નો નફો કમાવા માટે જરૂરી વેચાણ એકમ શોધો. તો જો ત્રીજો પોઈન્ટ તમને શું પૂછેલું છે? જરૂરી વેચાણ એકમ. તો શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. તમને સ્થિર ખર્ચ દાખલામાં આપેલો છે તો યસ આપેલો છે 1,60,000. હવે તમને દાખલામાં નફો કેટલો જોઈએ છે? 90,000 કમાવો છે. ઓકે, તો 90,000નો નફો કમાવો છે તો તમને ફાળો કેટલો આવશે? 25 રૂપિયા આવશે. 1,60,000 વત્તા 90,000 ભાગ્યા 25 તો કેટલા રૂપિયા આવશે? 10,000 એકમ. ઓકે, તમને 10,000 એકમના તમને શું મળશે? જરૂરી વેચાણની રકમ મળશે. એટલે તમે 10,000 એકમ વેચશો ને છોકરાઓ તો તમને કેટલો રૂપિયા નફો થશે? 90,000 રૂપિયા નફો થશે. ક્લિયર? તો આ દાખલો તમારો અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, 2016માં આપરી યુનિવર્સિટી VNSUમાં પૂછાયેલો છે. જો સિમ્પલ છે ક્વેશ્ચન, તમને બસ ખાલી કોન્સેપ્ટ હવે તો ખબર હોય, કારણ કે આપણે 44 દાખલા કરાવ્યા છે છોકરાઓ. જે છોકરાઓ પહેલેથી જોઈ છે એને તો ખબર છે. આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીને આપણે ટોટલ 21-22 લેક્ચરની આપણે ડિમાન્ડ કરેલી કે 21-22 લેક્ચર તમે મને આપજો, હું તમને બધા સમતુત બિંદુના દાખલા કરાવી દેવા. તો આ મેં મારું પ્રોમિસ અહીંયા પૂરું કરું છું, બરાબર. આના પછી તમને ટોટલ બધા જેટલા બી ચોપડીમાં દાખલા છે તે બધા તમને અહીંયા મળી ગયા. ઓકે, ચલો તો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. 46 અમન લિમિટેડ તમને 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષની માહિતી આપે છે. ઓકે, નફા જથ્થાનો ગુણોત્તર જેને આપણે પીવી ગુણોત્તર કહીએ છીએ અને વેચાણ પર નફાનો દર 20% અને હાલના વેચાણે પડતર. સેમ દાખલો છોકરાઓ આપણે પાછળ કરી ગયા. નફા વેચાણે પડતર આપેલું છે. તમને શું આપેલું છે? પડતર આપેલી છે. હાલના વેચાણ પર પડતર આપેલી છે 20 લાખ રૂપિયા. આ પડતર છે ને પડતર એટલે છોકરાઓ જેમાં સ્થિર અને ચલિત બંને ખર્ચા ભેગા સમાઈ જાય તેને આપણે કહીએ છીએ પડતર. હવે સમતુત બિંદુએ વેચાણ તમારે શોધવાનું છે દાખલામાં છોકરાઓ. સમતુત બિંદુએ વેચાણ સૌથી પહેલા તો વેચાણ શોધવા માટે પહેલા તો જો તમને જે આપેલું છે ને છોકરાઓ 40% એને ધ્યાન આપો, જે શું છે? પીવી ગુણોત્તર. અને આ જે છે વેચાણ પર નફો. ઓકે, વેચાણ પર શું છે? નફો છે. તો જો એક વસ્તુ સમજજો, એકદમ સિમ્પલ. આપણે પહેલા તો શું કરશું? આપણે વેચાણને ધારી લો છો. વેચાણ કેટલું છે? ધારી લો 100, બરાબર. મેં તમને 2-3 રીતે શીખવાડું છે. એક તો પહેલી રીતે વેચાણ ધારી લો, બરાબર. વેચાણ જો તમે 100 ધારશો તો છોકરાઓ તમારો જે નફો છે એ તમને દાખલામાં કેટલા ટકા આપેલું છે? 20% બોલે કે વેચાણના નફો છે. એટલે છોકરાઓ નફો કેટલા રૂપિયા થઈ ગયો? 100ના 20%. એટલે છોકરાઓ બાકી જે બચ્યું જે 80 રૂપિયા જે છે એ શું થઈ ગઈ? એ વસ્તુની પડતર થઈ ગઈ. તમે જે વસ્તુ વેચો છો એની પડતર થઈ ગઈ. એટલે છોકરાઓ પડતર જો તમારા માટે 80 રૂપિયા હોય તો તમારા માટે એ વસ્તુનું વેચાણ કેટલા રૂપિયા હતું? 100 રૂપિયા. હવે વિચારો, તમને દાખલામાં પડતર તો આપેલી જ છે 20 લાખ રૂપિયા, તો તમને 20 લાખ રૂપિયાની પડતર આપેલી હોય તો વેચાણ કેટલું મળી જાય?
तो जो 20 लाख भाग्या तमे 80 करीने इंटू 100 करी दो एटले तमने 25 लाख रुपयानुं तमने शुं मळशे वेचाण। ओके 25 लाख रुपया शुं मळशे वेचाण। आ तमारुं थई गयुं कम्प्लीट। ओके 25 लाख रुपयानुं वेचाण थई गयुं। हवे जो तमने बधी माहिती मळी जशे केवी रीतना जो समजजो। तमारी पासे वेचाण तमने मळी गयुं जे तमने आव्युं 25 लाख रुपयानुं। ओके गुड। तमने अहींया चलित खर्च विषे भी खबर पड़ी जशे छोकराओ। चलित खर्चा विषे केवी रीतना खबर छे जो तमने अहींया 40% शुं छे नफा जत्थानो गुणोत्तर छे तो बाकी बच्युं 60% शुं आवशे चलित खर्च आवशे कि नहीं आवशे। ओके आ तो मैं तमने पहलेथी कॉन्सेप्ट बतावेलो कि जो नफा जत्थानो गुणोत्तर 40% होय तो बाकी बच्युं 60% शुं होय छे चलित खर्च। तो 60% तमारो चलित खर्च होय छे तो 25 लाखना 60% करो केटला रुपया आवे छे 25 लाखना 60% करशो तो 15 लाख रुपया आवशे छोकराओ। केटला 15 लाख रुपया एटले तमे 15 लाख तमे बाद करो तो तमने अहींया मळशे 10 लाख रुपयानो तमने शुं मळशे फाळो मळशे छोकराओ। शुं मळशे फाळो। हवे फाळामांथी तमने खबर छे छोकराओ स्थिर खर्चा बाद थाय। शुं बाद थाय स्थिर खर्च। हवे स्थिर खर्च बाद थाय एटले तमने शुं मळे नफो। छोकराओ तमने दाखलामां नफो आपेलो छे 20%। केटला टका आपेलो छे 20%। तो तमारुं वेचाणना 20% करो तो छोकराओ वेचाणना 20% करो तो केटला थाय छे 5 लाख थाय छे ने 5 लाख थाय छे ने तो 5 लाख थाय छे तो वच्चे स्थिर खर्च भी तो 5 लाख ज माइनस थया हशे कि नहीं थया हशे बोलो विचारो। 10 लाख मांथी केटला स्थिर खर्च माइनस करिए तो नफो 5 लाख आवे कारण के नफो तो तमने 20% आपेलो छे एटले 25 लाखना 20% नफो थई गयो स्थिर खर्च। हवे तमने पहला पॉइंट में शुं कीधेलुं छे समतूर बिंदु शोधो। ओके शुं आवशे स्थिर खर्चा भाग्या शुं आवशे पीवी गुणोत्तर। स्थिर खर्च केटला आवशे 5 लाख रुपया भाग्या पीवी गुणोत्तर केटलो आवशे छोकराओ पीवी गुणोत्तर 40% आवशे 40%। एटले 5 लाखना 40% भागाकार करीए ने तो 12,50,000 रुपया आवशे। केटला 12,50,000 रुपया। आटला रुपयानुं तमने समतूर बिंदु आवशे एटले आटलुं वेचाण करशो तो तमने नफो पण नहीं थशे ने छोकराओ नुकसान पण नहीं थशे। एकदम प्रॉपर्ली तमारो बिजनेस चालशे। नो नफो नो लॉस। ओके कोई प्रॉफिट नहीं कोई लॉस नहीं। ओके नाउ नेक्स्ट टॉपिक तमने शुं कीधुं छे 12 लाखना वेचाणे नफा नुकसान शोधवानुं। नफो के नुकसान। हवे जो मने एक वखत कहेजो कि आपणे 12 लाखनुं वेचाण करीए छीए तो नफो थाय के नुकसान थाय। तो सीधी बात छे छोकराओ तमे वेचाण केटलुं करो समतूर बिंदु करता वधारे करो छो कि ओछुं करो छो। तो सर आपणे तो ओछुं करीए छीए 12,50,000 समतूर बिंदु छे आपणे तो 12 लाख ज वेचाण करीए छीए तो नफो तो कोई हालतमां नहीं थाय कारण के मैं तमने स्टार्टिंग में समजाव्युं छे कि समतूर बिंदु करता ओछुं वेचाण करीए ने छोकराओ एटले नुकसान ज थाय। नफो थवानी कोई गेरंटी नहीं बराबर। तो 12 लाखना वेचाणे तमने नफो थशे के नुकसान थशे ते जोवानुं छे। तो कई वांधो नहीं आपणे बीजू जोई लईए। तो वेचाण तमारुं केटलुं छे 12 लाख छे। ओके 12 लाखना वेचाणमांथी चलित खर्चा बाद करीए तो छोकराओ केटला आवशे 60% आवशे। तो छोकराओ 12 लाखना 60% बाद करो तो केटला आवे 12 लाखना 60% 7,20,000 थाय। 12 लाखना 60% 7,20,000। हवे आ 7,20,000 तमे बाद करो तो छोकराओ केटला बचशे 4,80,000 बचशे। शुं बच्या फाळो। हवे तेमांथी तमे स्थिर खर्च बाद करशो तो छोकराओ स्थिर खर्च केटला आवशे 5 लाख छे तमारी पासे बराबर। हवे तो स्थिर खर्च आवी गया ते बधामां कंटिन्यू रहेवाना छे 5 लाख एटले तमारी पासे अहींया खोट थवाना पूरेपूरा चांसीस आवी गया केटला 20,000 बराबर। अथवा तो तमे आज वस्तु बीजी रीते भी करी शको छोकराओ। तमने सलामतीनो गाळो खबर छे सलामती गाळो शुं आवे वेचाण माइनस समतूर बिंदु। हवे तमे वेचाण केटलुं करो छो 12 लाख। हवे 12 लाखनुं वेचाण करो ने तमारो समतूर बिंदु 12,50,000 छे तो तमारो सलामती गाळो तो 50,000 शुं थई गयो छोकराओ माइनस थई गयो
અને 50,000 માઇનસમાં તમારો સલામતી ગાળો આવે તો તમારો પીવી ગુણોત્તર કેટલો છે? 40%. તો તમારી પાસે અહીંયા નફો આવશે કે નુકસાન આવશે? નફો તો છોકરાઓ આવવાનો જ નથી, ખોટ આવવાની છે. શું આવશે? 50,000ના 40% કરો તો 20,000 માઇનસમાં આવશે. જો તમને અહીંયા પણ ખોટ મળી ને આ રીતે પણ ખોટ. બરાબર, એક જ વસ્તુ છે છોકરાઓ. સલામતી ગાળો એક રીતના શું થાય કે તમે સમતૂર બિંદુ કરતાં વધારે વેચો છો, ઓછું વેચો છો, બરાબર, તો એ રીતના આવશે. પરંતુ આપણે કોઈ પણ એક રીત ફોલો કરવાની. હું તમને આ રીત પ્રિફર વધારે કરા, આ રીતને તમે વધારે ધ્યાન નહીં આપો. આ તો જસ્ટ હું તમને એક નોલેજ આપવા માટેની વાત હતી, બરાબર. તમારે આ રીતના કરવાનું રહેશે, મતલબ એક સ્ટેટમેન્ટ બનાવેલું એકદમ સિમ્પલ રહેશે તમારા માટે આ વસ્તુ. ઓકે, ચલો, આ તો જસ્ટ મેં તમને પ્રૂફ કરીને આપ્યું કે આ રીતના બી તમે જોઈ શકો છો અને વિચારી શકો છો. ચલો આગળ વધીએ. 8 લાખનો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધીએ. એટલે નફો 8 લાખ કમાવો છે તો એકદમ સિમ્પલ છે છોકરાઓ. જરૂરી વેચાણનું સૂત્ર મારી દો. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ છોકરાઓ 5 લાખ હતા. તમને નફો કેટલો જોઈએ છે? તો છોકરાઓ 8 લાખ રૂપિયા નફો જોઈએ છે. પીવી ગુણોત્તર કેટલો છે? 40%. તો 5 લાખના 5 લાખ અને 8 લાખ, ઓકે, અને ભાગ્યા 40% કરશો એટલે તમને 32,50,000નું તમને શું મળશે? વેચાણ મળશે, બરાબર. આટલા રૂપિયાનું વેચાણ જરૂરી છે. જો તમારે 8 લાખ રૂપિયા નફો પ્રાપ્ત કરવો હોય તો 32,50,000 રૂપિયાનું વેચાણ કરવું પડશે, બરાબર. ચલો નેક્સ્ટ. જો ચલિત ખર્ચ 25% વધે અને વેચાણ કિંમતમાં 20% વધારો થાય. ઓકે, ચલિત ખર્ચ 25 વધે છે અને વેચાણ કિંમત 20%થી વધે છે અને હાલના નફા કરતાં 50% વધુ નફો કમાવવો હોય તો જરૂરી વેચાણ શોધો. ઓકે, તો હવે આ આપણે કરીએ છીએ, સમજજો ધ્યાનથી. શું કીધું છે ચોથા પોઈન્ટમાં? ચોથા પોઈન્ટમાં શું કીધું છે? તમારી વેચાણ કિંમત ચેન્જ કરવાની છે. છોકરાઓ, વેચાણ કિંમત આપણને ખબર છે ખરી કે આપણે ચેન્જ કરવાના નથી? ખબર. આપણે દાખલામાં આપી જ ક્યાં છે? તો આપણે અહીંયા શું ધારી લઈશું? 100. અને આપણી પાસે ચલિત ખર્ચ દાખલામાં નથી આપ્યા પરંતુ એના ટકા આપેલા છે. કેમ ખબર? દાખલામાં પીવી ગુણોત્તર છે. જો દાખલામાં પીવી ગુણોત્તર આપેલો છે, આ રહ્યો. જો પીવી ગુણોત્તર 40% હોય તો 60% શું હોય? ચલિત ખર્ચ હોય કે નહીં હોય? ઓકે, તો બસ આ જ વસ્તુને તમારે અહીંયા ફોલો કરવાની છે. તો 60% અહીંયા મૂકી દો એટલે આ 40 થઈ જાય. શું આવશે? આ ફાળો. હવે તમારે આમાં વધારો કરવાનો છે છોકરાઓ, બરાબર. વેચાણ કિંમતમાં કેટલો વધારો સૂચવે છે? જો એ લોકો વેચાણ કિંમતમાં વધારો સૂચવે છે 20% અને ચલિત ખર્ચમાં વધારો સૂચવે છે 25%. તો પહેલાં આટલું કરી લો, બરાબર. 20% વેચાણ કિંમતમાં વધારો અને 25% ચલિત ખર્ચમાં વધારો. તો આમાં 20% વધારો કરશો એટલે 120 થઈ જાય અને 60માં 25% વધારો કરો એટલે છોકરાઓ કેટલું થઈ જાય? 75 થઈ જાય, બરાબર. માઇનસ કરશો એટલે 120માંથી 75 બાદ કરો ને છોકરાઓ એટલે કેટલા આવશે? 45 આવશે. હવે આ 45 પર કેટલો ગુણોત્તર બને છે ને તે શોધી નાખો. જો એને કહેવાશે પીવી ગુણોત્તર. 45/120, કારણ કે પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે છોકરાઓ? ફાળો ભાગ્યા વેચાણ, બરાબર. તો ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 એટલે તમને જે જવાબ મળશે ને છોકરાઓ એ 37.5% મળે, બરાબર. હવે આ 37.5% તમારો નવો પીવી ગુણોત્તર આવ્યો. કયો? નવો પીવી ગુણોત્તર. દાખલામાં શું પૂછ્યું છે? હાલના નફા કરતાં 50% વધુ કમાવો હોય તો જરૂરી વેચાણ શોધો. હાલના નફા કરતાં, હવે હાલનો નફો અહીંયા કેટલો હતો? આ રહ્યો. હાલનો નફો કેટલો હતો? 5 લાખ. 5 લાખ કરતાં તમારે નફો કેટલો ટકા વધારે કમાવો છે છોકરાઓ? 50% વધારે પૈસા કમાવા છે. લાલચ આવી ગઈ હવે, બરાબર. તો જો તમારી પાસે અહીંયા વેચાણ કેટલો છે? સોરી, વેચાણની નફો તમારી પાસે અહીંયા નફો કેટલો છે? 5 લાખ. એમાં 50% વધારે નફો જોઈએ છે. હવે આપણે બરાબર વધારે નફો જોઈએ છે તો 50% વધારે કરશો એટલે 2,50,000 વધી જશે એટલે 7,50,000 તમારો નફો થઈ જશે. ઓકે, હવે આ જે વસ્તુ છે એ તમારો નવો નફો થઈ ગયો, નવો નફો. હવે આટલા રૂપિયા નફો કમાવો છે તો જરૂરી વેચાણ શોધો. શું આવશે જરૂરી વેચાણ છોકરાઓ? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર.
સ્થિર ખર્ચ કેટલા રહેવાના? 5 લાખના 5 લાખ. નફો કેટલો જોઈએ છે? 7,50,000. છોકરાઓ પીવી ગુણોત્તર કેટલો છે? 37.5%. ઓકે, તો જો 5 લાખ પ્લસ 7,50,000 ભાગ્યા 37.5% કરશો એટલે તમને અહીંયા તમારો જવાબ મળી જશે 33,33,333. આ રૂપિયામાં જવાબ આવશે છોકરાઓ, બરાબર? આ રૂપિયામાં જવાબ આવશે અને બહુ સાચો જ જવાબ છે. ઘણા છોકરાઓને અહીંયા ડાઉટ થાય કે પોઈન્ટમાં જાય તો, પરંતુ વાંધો નહીં. ઘણી વખત એક્ઝામમાં જે આન્સર આવે છે એ એક્ઝામિનર જે સેટ કરે છે જાણી જોઈને પોઈન્ટમાં પણ સેટ કરવામાં આવે છે. એટલે પોઈન્ટમાં એટલે સેટ કરે. કોઈ વખત તો કેવું હોય, સાચો ગણતો હોય ને એને પણ એક વખત ડાઉટ આવે કે યાર આ શું થઈ ગયું. એટલે વાંધો નહીં, જે જવાબ આવે છે તે આવે છે. હવે આપણે એમાં કંઈ નહીં કરી શકીએ. 3 લાખનો નફો કરવો હોય કે 3 લાખનો નફો કરવો તો સલામતી ગાળાની રકમ અને સલામતી ગાળો ટકામાં પણ શોધવાની છે. રકમમાં અને ટકામાં 3 લાખનો નફો કરવાનો. ઓકે, તો જો છોકરાઓ 5મા પોઈન્ટમાં તમને સલામતી ગાળો પૂછેલો છે. છોકરાઓ સલામતી ગાળાનું સૂત્ર ખબર છે? નફો ભાગ્યા પીવી ગુણોત્તર કરી શકાય, બરાબર? એમ તો ઘણા બધા સૂત્ર છે, પણ અત્યારે તમને નફો આપેલો છે દાખલામાં, તો નફો આપેલો છે એટલે આપણે આ સૂત્ર ઉપયોગ કરી શકીએ. જો 3 લાખનો નફો છે, આ નફો કમાવો છે, તો તમને સલામતી ગાળો શોધવાનું કહે છે. તો તમને આ નફો કમાવો હોય 3 લાખનો અને તમારી પાસે છોકરાઓ પીવી ગુણોત્તર કેટલો છે? દાખલાની અંદર જે આપેલો છે તેની વાત કરું છું. દાખલાનો જે પીવી ગુણોત્તર છે, ઓરિજિનલ પીવી ગુણોત્તર કેટલો છે? 40%. 40%. જે પેલો હમણાં આપણે શોધ્યો ને 37.5%, એ તો ફક્ત ખાલી ચોથા પોઈન્ટમાં જ છે, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું. જેટલા બી તમે ગુણોત્તર શોધો નવા એ ફક્ત પર્ટિક્યુલર પોઈન્ટ માટે જોઈ, પછી જેમ પોઈન્ટ બદલાય તેમ પીવી ગુણોત્તર પાછો દાખલાનો જે મેઇન ગુણોત્તર આવશે તે જ ધ્યાનમાં લેવાનું. આ થઈ ગયું તમારું સલામતી ગાળાનું વેચાણ. પરંતુ તમને એમ પૂછ્યું છે કે સલામતી ગાળો ટકામાં શોધવાનો. શેમાં શોધવાનો છે? સલામતી ગાળો ટકામાં. શું આવશે છોકરાઓ? તો સલામતી ગાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 આ આવશે. સલામતી ગાળો કેટલો છે છોકરાઓ? તો 7,50,000. કેટલો છે? 7,50,000. હવે 7,50,000 ભાગ્યા વેચાણ. વેચાણ કયું લેશું? તો આપણે આ સલામતી ગાળા પર જે વેચાણ આવશે તે ધ્યાનમાં લેવાનું. ઓકે, એટલે તમને ખબર છે ને, સમતુદ બિંદુ વત્તા સલામતી ગાળો બરાબર શું આવે? વેચાણ આવે. હવે છોકરાઓ સમતુદ બિંદુ તમારું દાખલામાં છે ને 12,50,000 હતું. જે દાખલાનું મેઇન સમતુદ બિંદુ હતું તે મૂળ સમતુદ બિંદુ કયું છે દાખલામાં? આ રહ્યું જો 12,50,000. એમાં જો તમે 7,50,000 ને એડ કરી દેવો એટલે તમારું વેચાણ થઈ જાય 20 લાખ રૂપિયા. એટલે તમે 20 લાખનું વેચાણ કરો, બરાબર, ત્યારે તમે 7,50,000નું તમે શું કરી શકો? સલામતી ગાળો રાખી શકો. એને ઇન્ટુ 100 કરશો એટલે ભાગ્યા 20 લાખ કરીને ઇન્ટુ 100 કરો એટલે તમારી પાસે જે સલામતીનો ગાળો છે એ 37.5% આવી જશે. ક્લિયર આ વસ્તુ? હવે નેક્સ્ટ પોઈન્ટ છે 6થો નંબર. 6થા નંબર પર તમને શું આપવામાં આવેલું છે? તો કીધેલું છે કે સ્થિર ખર્ચમાં 10% ઘટાડો થાય અને ચલિત ખર્ચમાં 20% વધારો થાય અને વેચાણ કિંમતમાં બી 20% વધારો થાય તો નવું સમતુદ બિંદુ શોધવાનું છે. જો છોકરા એક વસ્તુ ધ્યાન રાખજો, ચલિત ખર્ચ 20%, વેચાણ કિંમત 20%. જો આ બંનેમાં સરખો વધારો થાય ને, ધ્યાનથી સમજજો, બંનેમાં સરખો ટકાવારી વધારો થાય ને તો તમારી પાસે જે પીવી ગુણોત્તર છે તે કોઈ પણ દિવસ બદલાશે નહીં. તમારી પાસે જે પીવી ગુણોત્તર કેટલો છે અત્યારે 40% જે છે ને, અત્યારે જે 40% જે છે એ બદલાશે નહીં. એ 40ના 40 જ રહેશે, બરાબર? ભલે વેચાણ વધે છે, ભલે વેચાણ કિંમત વધે છે, ભલે ચલિત ખર્ચમાં તમારો વધારો થાય છે, પરંતુ સરખો વધારો થાય છે 20% 20%. એટલે કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં.
સ્થિર ખર્ચ જે છે ને એ તમારો કેટલો રહેવાનો છે? 10% ઘટાડો થાય છે. તો કંઈ વાંધો નહીં, આપણે સ્થિર ખર્ચમાં 10% ઘટાડો કરી દઈએ. એક કામ કરીએ, જો આપણી પાસે દાખલામાં સ્થિર ખર્ચા કેટલા હતા છોકરાઓ? 5 લાખ માઇનસ એમાં 10% ઘટાડો કરી દો. કેટલો ઘટાડો થાય છે? 50,000. હવે 10% લેકે ઘટાડો કરો ને તો 4,50,000 આવશે. આ થઈ ગયો નવો સ્થિર ખર્ચ. ઓકે, તો નવો સ્થિર ખર્ચ તમારી પાસે 4,50,000 આવ્યો. તો તમારે અહીંયા કરવાનું શું છે? સમતુત બિંદુ શોધવાનું છે નવું. તો શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી. હવે સ્થિર ખર્ચ 4,50,000 છે. પીવી ગુણોત્તર કેટલો હતો? 40%. હવે મેં કેમ ચેન્જ નહીં કર્યો એનું રીઝન મેં તમને બતાવ્યું. વેચાણ કિંમતમાં કેટલા ટકા વધારો થાય છે? 20%. ચલિત ખર્ચમાં કેટલા ટકા વધારો થાય છે? 20%. જો આ બંનેનો વધારો સરખો હોય તો આપણો પીવી ગુણોત્તર બદલાશે નહીં. અહીંયા હું લખી દઉં છું, પીવી ગુણોત્તર બદલાશે નહીં. બરાબર? તમે ગણતરી કરશો તો પણ નહીં બદલાશે. ચેક કરી લેજો. તમે ગણતરી કરશો, મેં આગળના ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચનમાં ગણતરી કરાવેલી છે, તો તમે ત્યાં ગણતરી કરશો ને તો પણ તમારો બદલાવાનો નથી એ પીવી ગુણોત્તર. બરાબર? આપણે ઉપરના દાખલામાં જો અહીંયા ગણતરી કરી જ છે. આ પ્રકારની તમે ગણતરી કરશો ને 100 ધારીને, પછી બંનેમાં 25% વધારો કરો, પછી નવો પીવી ગુણોત્તર શોધો, જેમ આપણે અહીંયા શોધ્યો છે, નહીં બદલાશે. 40ના 40 જ રહેશે. ચેક કરી જોજો. ઓકે, ચલો. તો આપણું નવું સમતુત બિંદુ કેટલું આવ્યું? ₹11,25,000. ચલો નેક્સ્ટ, છઠ્ઠા પછી 7મો પોઈન્ટ. 7મા પોઈન્ટની વાત કરીએ તો 7મા પોઈન્ટમાં તમને શું આપેલું છે? 1 લાખની ખોટ હોય ત્યારે વેચાણ. સિમ્પલ વસ્તુ પૂછ્યું છે. 1 લાખની ખોટ હોય ત્યારે વેચાણ. એટલે અહીંયા તમને પાછો જરૂરી વેચાણ શોધી લેવાનું. શું આવશે? સ્થિર ખર્ચા માઇનસ ખોટ. ઓકે, ખોટ લેવાની છે હવે, અને અહીંયા આવશે પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલા હતા? 5 લાખ. ખોટ કેટલી હતી? 1 લાખ. તો પીવી ગુણોત્તર કેટલો આવશે? 40%. બરાબર? જે દાખલામાં તો તે જ. તો તમારી ખોટ થવા માટે, 1 લાખની ખોટ થવા માટે તમારે કેટલા રૂપિયાનું વેચાણ કરવું પડશે? તો 4 લાખ ભાગ્યા 40%. બરાબર? ₹10,00,000. ઓકે, કમ્પ્લીટ, ફિનિશ. ઓકે, તો જો આ જે ક્વેશ્ચન છે તે તમને 2017ની એક્ઝામમાં પૂછવામાં આવેલો છે. ઓકે, તો જો છોકરાઓ આ જે ક્વેશ્ચન છે એ મેં તમને બધા જ કરાવી દીધા છે. A to Z ચોપડીમાંથી જેટલા પણ ક્વેશ્ચન હતા મેં બધા કરાવી દીધા છે. અને હવે એક અગત્યની સૂચના સાંભળીને જજો. મેં તમને 2017 સુધીના લગભગ બધા જ આપણી યુનિવર્સિટીના પેપરના ક્વેશ્ચન કરાવી દીધા છે. હવે બાકી રહી છે 2018ના 2 પેપર, એક તો રેગ્યુલર અને એક ATKT. બરાબર? 2 પેપર આવશે. 2019ના 2 પેપર, એક તો KT અને એક રેગ્યુલર. 2020ના એક પેપર જ આવેલું એમાં. બરાબર? જે કોરોના મતલબ COVID-19 પછી જે એક્ઝામ લેવાયેલી ઓક્ટોબર-નવેમ્બરમાં તે. અને 2021ની જાન્યુઆરીમાં જે KT વાળા માટે પેપર આવેલું તે. બરાબર? આ ટોટલ કેટલા? 6 પેપર થાય છે. આ 6 પેપરના સમતુત બિંદુના દાખલા પણ આવનારા થોડાક સમયની અંદર આવતા રહેશે. તો તેના માટે ચેનલને ફોલો કરો, રેગ્યુલર વોચ કરો, જેટલા પણ વિડીયો છે તેને જોતા રહો. બરાબર? અને રેગ્યુલરલી આ બધા વિડીયો છે તેને જોઈને કમ્પ્લીટ કરશો. જે પણ છોકરાઓને કીધેલું છે મેં કે ટાઈમ ફોલો કરીને તમે રેગ્યુલર વિડીયો જોજો. બરાબર? કારણ કે મેં તમને 24 કલાકનો સમય આપું છું. ત્યાર પછી જે વિડીયો છે એ મેમ્બર્સ માટે જતો રહેશે. એટલે કેવું છું, રેગ્યુલર તમે ફોલો કરશો તો તમને નોટિફિકેશન દ્વારા તમને ખબર પડશે અને તમે તે ટાઈમ પર જોઈ શકો. પરંતુ હવે આગળ જે પેપર આવશે એ પણ પેપર મેં પૂરા સોલ્વ કરાવવા, આટલા બધા પેપર, એટલે તમારા માટે કંઈ જ બાકી રહેતું નથી. તો રેગ્યુલર ફોલો કરીને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, ગુડ બાય, ટેક કેર.